અને એને લઈને આવ્યો એટલે ઈશાન કે મારે કંઈ કરવાનું જ નહોતું, ડાયરેક્ટ પહેલાં તો કૂવાનું છે. ગાડી આપણે એકદમ કમ્પ્લીટલી કંપનીમાં ચેક કરાવી લીધી છે. તો મંજુબેન એમ કેમ ઊભા છો, શું વિચારી રહ્યા છો? આટલા બધા કંઈક કેબલ લઈને હું ને ઈશાનભાઈ બેસી ગયા છીએ આ બધા કેબલને રિપેર કરવા માટે. આ રામભાઈના લોલીપોપ તમે આમ ચોરી ચોરી ખાવ છો, એ સ્વાભાવિક રીતે સારું ન કહેવાય. રામથી ખૂટે નહીં અઠવાડિયું આ લોલીપોપ. તમારે નગરું ખાવું છે હું તો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 12 વાગે. તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. આજનો વ્લોગ ગાઈઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે એ તો ભાઈ તમે આખો વ્લોગ જોશો તો જ તમને ખબર પડશે. બાકી ઘરે બધું જ જમવાનું બની ગયું છે. 12 વાગ્યામાં ખાલી રોટલા જ બાકી છે. રોટલા બાકી છે એટલા માટે આજે બની છે મસ્ત મજાની અડદની દાળ. તો ભાઈ અડદની દાળ રેડી થઈ રહી છે. અહીંયા મમ્મીએ દૂધ પણ મૂકી દીધું છે દહીં જમવા માટે. કારણ કે ભાઈ અમે બાટલીની છાશ ઓછી પીએ છીએ. દહીંનો મેળવું હોય ને બાટલીની છાશ નો દહીંની છાશ ન થઈ હોય ને ત્યારે બાટલી લાવીએ. બાકી તો મોસ્ટ ઓફલી મસ્ત ખાટી ખાટી ઘરે બનાવીએ છાશ. અને અમારે મમ્મી પણ મસ્ત મજાના જોવો છો. હું સૂતો હતો એટલે મમ્મી આ રૂમમાં બધું સાફ સફાઈ કરતી હતી. બેડ ને બધી બેડશીટ ને બધી ભાઈ ભેરી હોય ને એમને બધું એમને પડ્યું હોય કે નહીં તો એ બધું સગે વગે મૂકતી હતી. બાકી અમારે મમ્મી પણ મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે. ખાલી રોટલા બાકી છે. તો મમ્મી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી. એકદમ મસ્ત મજાની તબિયત પાણી છે. અને ભાઈ સિરિયસલી સવારે ઉઠીએ ને એટલે કોઈ સાંભળે કે ન સાંભળે, રામભાઈ સાંભળે. કારણ કે દરરોજ સવારે આપણને ઉઠાડવાવાળા હતા રામભાઈ, હવે તો છે નહીં. એટલા માટે ભાઈ થોડુંક આમ તેમ લાગે છે પણ કંઈ વાંધો નહીં. ઈશાનભાઈ પણ આવી ગયા છે. ઈશાનભાઈ મસ્ત મજાના હજી સૂઈ રહ્યા છે. ઈશાનને હું લેવા ગયો તો લગભગ 6:30 યા તો 6:15 આજુબાજુ. અને એને લઈને આવ્યો એટલે ઈશાન કે મારે કંઈ કરવાનું જ નહોતું, ડાયરેક્ટ પહેલાં તો કૂવાનું છે. તો ઈશાનભાઈ મસ્ત સૂઈ ગયો હતો. હું પણ પછી આવીને તરત સૂઈ જ ગયો હતો. અને પછી મારી નીંદર ઉડી 11:15 યા તો પછી 11:30 વાગે. તો ત્યારથી ભાઈ એકદમ મસ્ત મજાનો નાહી ધોઈ લીધો અને કમ્પ્લીટ થઈને બેસી ગયો છું હોલમાં. અને હમણાં જોઈએ છે કે આગળ શું થાય છે. અડદની દાળ અને બાજરાનો રોટલો ભાઈ આપણે ખાઈ લીધો છે મસ્ત મજાનો. અને અત્યારે આપણે નીકળી રહ્યા છીએ કંપનીમાં જવા માટે. આગળના બ્લોગમાં મેં કીધું હતું એ પ્રમાણે કે ભાઈ ગઈકાલે ટ્રાફિકના લીધે અને થોડુંક લેટ થઈ ગયું હતું. એટલા માટે પછી આપણે મુલતવી રાખ્યું હતું. કારણ કે મેનેજરે કીધું હતું કે આજે નહીં, તમે કાલે આવજો, કાલે હું તમારું પરફેક્ટ કરાવી દે. કારણ કે એ લોકોને પણ લેટ હતું અને કાલે ટ્રાફિક પણ એટલું હતું ત્યાં. હવે જોઈએ છે આજે ત્યાં ટ્રાફિક છે કે નહીં. જે કંઈ પણ હશે એ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. અને એકચ્યુઅલમાં સનરૂફમાં પ્રોબ્લેમ શું છે કે આ જે ટકટક અવાજ આવે છે રોદામાં, એ પણ મોટા રોદામાં. બાકી તો કોઈ જ પ્રોબ્લેમ નથી, એકદમ ઝીરો અવાજ છે. બાકી ત્યાં જઈને જોઈએ છે કે પ્રોબ્લેમ શું છે. અને યસ, આ છે આપણી ગાડીની ચાવી. પણ ભાઈ આનું કવર છે ને એટલું લૂઝ થઈ ગયું છે ને કે આ બધું હવે ખુલવા માંડ્યું છે. તો હું વિચારું છું કે આ કવરને આપણે કાઢી નાખીએ. અને જો પોસિબલ હોય તો બીજું કવર લેતા આવશું. અહીંયાથી બોલ પણ પડી ગયો લાગે છે. યસ, બોલ પણ પડી ગયો છે. તો પોસિબલ હશે તો બીજું કવર લઈ આવશું. નકર પછી અહીંયા એનું જૂનું કવર મારી પાસે ઓલરેડી છે જ, ઘરે પડ્યું હતું. આ ચડાવી દઈશું ટાઈમ પર વરી. બાકી જોઈએ છે. ચાલો આ કાઢીએ અને મૂકી દઈએ ક્યાંક સાઈડમાં. ગાડી આપણે એકદમ કમ્પ્લીટલી કંપનીમાં ચેક કરાવી લીધી છે. અને ભાઈ એમના કોઈક કારીગરે આવીને ચેક પણ કરી. હવે ગાડીમાં એવું છે કે એક દિવસ ગાડી મૂકવી પડશે. તો ચિરાગભાઈએ કીધું કે કાલે સવારે તમે મૂકી દો એટલે સાંજ સુધીમાં હું તમને જે હશે ને એ બધું કરીને દઈ દઈશ. તો ભાઈ યસ, ગાડીને મૂક્યા વગર એનો કોઈ સોલ્યુશન નથી. કારણ કે અવાજ અંદરથી છે. સનરૂફ ખોલી નાખીએ છીએ ને તો પણ આવે છે. મતલબ કે કોઈ સાંધા બાંધાનો અવાજ નથી. હવે આઈ ડોન્ટ નો અંદરનું કંઈક મેકેનિઝમ હલી ગયું હોય કે શું હોય છે. પણ કાલે મૂકી દઈએ એકવાર ગાડી અને ભાઈ એકદમ કમ્પ્લીટલી કરાવી લઈએ. કારણ કે બધું સહન થશે, આપણને ગાડીમાં અવાજ સહન નહીં થાય. તો આવી રીતના કંઈક આજનું ભાઈ રહ્યું છે. તો અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. અને ઘરે જઈને આપણે એક વસ્તુ મંગાવવાની છે એમેઝોન પરથી. તો હું ને ઈશાનભાઈ એ પહેલાં વસ્તુ જોઈશું, એના રિવ્યૂ જોઈશું અને પછી મંગાવીશું. અને કઈ વસ્તુ છે એ જ્યારે આવશે ને ત્યારે હું તમને બતાવીશ. આપણે ગાડીને લગતી જ છે અને એ બહુ એટલે બહુ જ કામની વસ્તુ છે આપણી ગાડી માટે ને આપણા માટે. તો ચાલો ફટાફટ ઘરે જઈએ અને એ બધું જે કંઈ પણ છે એ બધું ભાઈ સુલટાવીએ. તો ગાઈઝ અત્યારે બપોર પછીના વાગી ગયા છે 5:15. હું ભાઈ ઘરે આવીને તરત જ સૂઈ ગયો હતો. એટલે ભાઈ મસ્ત મજાની ઊંઘ થઈ ગઈ છે. અને અત્યારે ભાઈ ઉઠી પણ ગયો છું, ફ્રેશ પણ થઈ ગયો છું. અને મસ્ત મજાનો ભાઈ ચા પણ પી રહ્યો છું. તો ચાલો તમે બધા પણ આવી જાઓ મસ્ત મજાનો કડક એકદમ મસાલાવાળો ચા પીવા માટે. તો મંજુબેન એમ કેમ ઊભા છો, શું વિચારી રહ્યા છો? શું રાંધવું? યસ, તો કાંઈ નક્કી કર્યું કે તો ઈ જ કાંઈ નક્કી નથી થતું. આમ કંઈક તો ધાર્યું હશે ને કે આજે આ બનાવવું છે. તું કે હું બનાવું? આગળ કે હે આગળ શું કે કરું? હે બટેકા પૌવા? મને એમ કે આગળ એમ કહી દે કે ભાખરી. બટેકા પૌવા કરવા તો કરી નાખો. અમારે થોડી ના પડાય. આપણે ભાઈ ના પાડી જ નહીં, બનાવી નાખો. હો
તૂટી ગયો. તો ભાઈ મસ્ત મજાના બટેકા પૌવા થવાના છે. આપણને ભાઈ ઝીણી ઝીણી ભૂખ લાગી છે કારણ કે દિયાતમાં આપણે ભાઈ કંઈ ખાધું નથી, તો આપણે કંઈક ઝીણું ઝીણું ખાઈ લઈએ. આટલા બધા કંઈક કેબલ લઈને હું ને ઈશાનભાઈ બેસી ગયા છીએ આ બધા કેબલને રિપેર કરવા માટે. કારણ કે ભાઈ જે કેબલમાં તમને યસ હવે દેખાતું હોય તો આજે વચ્ચેથી ભાઈ તૂટી ગયો છે, સરખું નહીં દેખાતું હોય પણ એડજસ્ટ કરી લેજો. આજે વચ્ચેથી તૂટી ગયું છે ને એના માટે ભાઈ ઈશાનભાઈ કંઈક મસ્ત મજાનો જુગાડ લઈને આવ્યા છે. આ ભાઈ કંઈક બ્લેક પટ્ટી આવે જે સ્પેશિયલ વાયર તૂટી ગયા હોય ને એની અંદર આ જેટલું તૂટ્યું એટલું કટ કરીને નાખી દેવાની અને પછી આ દીવાને સળગાવવાનો. દીવાને સળગાવીને આમ કરીએ ને એટલે એકદમ મસ્ત મજાનું થઈ જાય. આગળ જોઈએ છે જો આવી રીતના એઝ ઇટ ઇઝ આવી રીતના લગાવી દેવાનું એટલે ભાઈ ફિનિશિંગ પણ મસ્ત લાગે અને ભાઈ ત્યાંથી જે કેબલ તૂટેલા છે ને એ પણ સંધાઈ જાય અને ભાઈ ખૂણા ખાપચેથી જે તૂટવાની આરે હોય ને એ તૂટે નહીં. બાકી ઈશાનભાઈ ટેપ પટ્ટીઓ ઉખેડે છે જે હાંધા મેળ કર્યા હોય ને પહેલાં એ બધી એ તો હાવ તૂટલો હોય નહીં, પણ ભાઈ બધા કેબલ ઓરિજિનલ છે એટલે ચાલે છે કમ્પ્લીટલી. એટલે ભાઈ આને રિપેર કરી નાખીએ પછી ભાઈ ક્યાંક યુઝ કરવા હોય તો એકદમ ઇઝીલી થાય. તો ગાઈઝ આવી રીતના કંઈક આપણા ઓપરેશન થઈ ગયા છે અને ભાઈ કેબલના ખૂણા હવે થઈ ગયા છે સેફ. જે ભાઈ જ્યાંથી તૂટલા હતા એ ભાઈ એકદમ કમ્પ્લીટલી સંધાઈ ગયા છે. અને ભાઈ ગાડીનો કેબલ છે યસ આયરો આ, તો એને મૂકી દઈએ અહીંયા કારણ કે ભાઈ પછી ગાડીમાં ભૂલાઈ જશે ને તો ચાર્જિંગ કરવામાં તકલીફ પડશે. બાકી ભાઈ ઈશાનભાઈ લાવ્યા તો વસ્તુ સારી, થોડું ઘણું વાયર ઉપર ઢીલું રહેતું હતું પણ એ તો ધીમે ધીમે ભાઈ પકડ આવી જશે. મતલબ કે જે તૂટવાના આરા હતા તે પટ્ટી લગાવીને કરતા હતા ને એની કરતાં તો બેટર છે આ. બાકી અત્યારે મમ્મી અમારી બનાવી રહી છે મસ્ત મજાના બટેકા પૌવા. તો મમ્મીએ બધો મસાલો નાખી દીધો છે, ગરમા ગરમ તળી નાખ્યો છે નહીં મમ્મી? હા મમ્મી મારી હાટું યાર નાખજે ને ઓલું દાણા. ભૂલાઈ ગયા. આટલા બધા કંઈક નમકીન સાથે આપણા મસ્ત મજાના બટેકા પૌવા આવી ગયા છે. મારી માટે ભાઈ અલગથી દાણા શેકાતા એ છે, સોરી તેડા હતા. અને આ કંઈક મમ્મીએ મસાલાવાળા કર્યા છે લીંબુ મરચાં નાખીને, જે ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત મજાના છે. તો ચાલો આપણા બટેકા પૌવા પણ આવી ગયા છે, નમકીન પણ આવી ગયું છે. તો ફટાફટ આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. તો ઈશાનભાઈ આ રામભાઈના લોલીપોપ તમે આમ ચોરી ચોરી ખાવ છો એ સ્વાભાવિક રીતે સારું ન કહેવાય. છોકરો આવશે ને પછી તરત આવતા હોય તો માંગશે. મોટું સીલ થઈ ગયું છે. આમ હારો જ હતો. તારો જ હતો, હંતાડીને મૂક્યો તો તે. હે મમ્મી શું કહે છો? આ રામ નો હતો. કે મેં કાકાએ લોલીપોપ મૂક્યો તો એ સમજો. હા હા મૂકીને ગયો તો હું મામાને ઘેર લોલીપોપ. એટલે ઈશાનભાઈ આ યાર સારું નહીં કહેવાય હે કે મૂકી દે પાછું એ મૂકી દો આમ જો કાંઈ નથી એમાં, બધું પૂરું થઈ ગયું ઈશાનભાઈ. બધા લોલીપોપ બધા લોલીપોપ, એક લોલીપોપ નથી. રામે ન ખાતા હોય. રામ જ ખાતા હે, રામ જ ખાતા, રામથી ખૂટે નહીં આ અઠવાડિયું આ લોલીપોપ. હું રામ જ ખાતા. હું અડધી કલાકથી સાહું છું તો હજી એટલો છે. તો એ એક દી તેને કેટલા ટાઈમથી ને આવ્યો તો લોલીપોપ સાગર કેટલા ટાઈમથી મહિનો નથી થયો. આ તો મહિનામાં કેટલા ચાર લોલીપોપ તો ચાર લોલીપોપ તો ખૂટે ને અઠવાડિયે એક. વાહ ઈશાનભાઈ વાહ. આ બધા ભાઈ ઈશાનભાઈને દેવો નથી મૂકવો નથી ને આ એના બધા ભાઈ ફેતરા છે, પણ કાંઈ વાંધો નહીં. એકાદ લોલીપોપ અહીંયાથી લઈ આવશું. બાકી રામભાઈને તો હું અમારે તો હાલી જાય કે મમ્મી જે હોય એ બધું. બાકી શું પ્લાન છે અત્યારમાં જણાવી દો ચાલો. યસ પારસના સસરાના ઘરે જવાનું છે બેસવા માટે માધવ રેસિડેન્સીમાં. ભાઈ બહુ એટલે બહુ ઝાઝા ટાઈમથી નહોતા ગયા, બહુ એટલે બહુ ઝાઝા ટાઈમથી નહોતા ગયા. મતલબ કે અમે જવાના હતા નવા વર્ષનું બાકી છે. દેશમાં ગયા. અમે ગયા હતા અમિતભાઈને ત્યાં, મતલબ કે શોભાના મામાને ત્યાં. એ આજુબાજુમાં જ રહી છે પણ એ બધા જતા રહ્યા હતા ગામડે, તો એના ઘરે બેસવાનું રહી ગયું હતું. તો પછી અમે બેસી ગયા હતા વધારે શોભાના મામાના ઘરે જ છે. તો હવે આજે ટાઈમ છે, મતલબ કે રામભાઈ કે કોઈ નથી તો હું ને મમ્મી જઈ આવીએ, ત્યાં બેસી આવીએ અને ભાઈ પછી લગ્નમાં પડી જાવ પછી હાવ રહી જશે. એટલે ભાઈ થોડા ઘણા ઘર બાકી છે જે બધા કામકાજ ફિનિશ બધે બેસી આવીએ. તારાન ઘેર જાવું, કલીફન ઘેર જાવું. હા હજી ભાઈ બહુ બધાના ઘર બાકી છે. મેન યસ આપણી મેન દીકરીઓ મતલબ કે મારી બેન અને મારા ફઈના ઘરે જ બાકી છે જવાનું. તો ત્યાં પણ જઈ આવીશું એક બે દિવસમાં. તો શું છે લગ્નમાં પછી પડી જશું તો બધા ઘર રહી જશે. તો આવી રીતના કંઈક અત્યારે હું ને મમ્મી નીકળી રહ્યા છીએ પારસબેનના સસરાને ત્યાં બેસવા જવા માટે. તો ચાલો એ બધા કામકાજ ફિનિશ કરી નાખીએ અને પછી આવ્યા ઘરે. ઈશાનભાઈ પણ જતા રહ્યા છે બહાર. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 10:30 અને અમારે જ્યાં જ્યાં બેસવા જવાનું હતું ત્યાં બધે જ બેસી આવ્યા છીએ. અને અત્યારે હું અને મમ્મી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો મેં મમ્મીને પૂછ્યું કે હવે ક્યાંય તારે જવાનું છે? એ હવે 10:30 વાગ્યા બધા હુઈ ગયા હોય હવે ક્યાંય ન જવાય. તો અત્યારે હું ને મમ્મી જઈ રહ્યા છીએ ઘરે જઈને ભાઈ જોયો છે કે અમારો શું પ્લાન બને છે. ઈશાનભાઈ આવી ગયા છે અને ઈશાનભાઈ બહાર પણ ગયા છે. જો કદાચ ભૂખ લાગશે તો આપણે કંઈક મંગાવીશું અને ખાઈશું અને મજા કરીશું. મમ્મી તો ડસ જ કરવા પડી તમારે નગરું ખાવું છે હું તો હા ટટર
મોટું ચાલુ જ રાખવું છે તો ભાઈ બીજું તો શું જાગે કરીએ જાઉં તો નકરું ખાવું ખાવું બીજું કઈ કામ જ નહીં તો બીજું તો કરવું હું બટેકા પાવા પડ્યા ની ખાઈ લેવાય બટેકા પૌવા મમ્મી હવે થોડા ભાવે યાર તે આને બધું કોણ ભાવે. સમજાવે? નો ભાવે યાર તું સમજ ને યાર ગળક ગળક વયા જાય અમે ક્યારના પહોંચી ગયા હતા ઘરે ઈશાનભાઈ પણ આવી ગયા છે અને ભાઈ યસ ઈશાનને મેં ફોન કર્યો હતો કે કંઈક ખાવાનું લેતો આવજે તો ઈશાનભાઈ ક્યાં પહોંચ્યો તો ખબર અહીંયા શેરીના ખૂણે જ છે તો પછી ભાઈ બધું જ ખાવાનું મુલતવી રાખ્યું હતું અને અત્યારે ઈશાન અને મમ્મી જતા રહ્યા છે સુવા માટે હું પણ વિચારું છું કે મસ્ત મજાનો ભાઈ જતો રહું સુવા માટે પણ એ પહેલાં તો મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ તો ગાઈઝ આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય